આ કોથળામાં શું છે દાદા? દાદાએ પોતાના હાથથી દબાવી રાખેલ કોથળા તરફ જોયું અને જવાબ આપ્યો. 2 સમયનો રોટલો ભેગો કરું છું. આ જવાબની પીડા કરતાં પણ વધુ દર્દનાક એ ક્ષણ હતી જ્યારે મેં એ કોથળો મારા હાથમાં લીધો. ત્યારે મારી નજર એમના હાથ પર પડી, કે સાચું કહું તો હાથ પર નહીં, હાથની ગેરહાજરી પર. બાળપણમાં થયેલા શોર્ટ સર્કિટે એમનો એક હાથ છીનવી લીધો હતો. વાતો કરતા કરતા દાદા બોલ્યા. હાથ નથી એ વાતનું દુઃખ તો જાણે ઓછું છે, પણ આ ઉંમરે મારો કોઈ સાથ નથી, એ દુઃખ અસહ્ય લાગે. હું કેટલાય સમયથી આ દાદાને એક હાથે કચરો વીણતા જોતો હતો, પણ આજે મેં એમનો કચરો નહીં પણ એમની પીડા જોઈ. મેં નક્કી કર્યું કે આ દાદાને હાથ ભલે પાછું ના આપી શકું, પણ સાથ જરૂર આપીશ. હું એમને બાઇક પર બેસાડી અમારા આશ્રમે લઈ આવ્યો. જે વ્યક્તિએ 2 સમયના રોટલા માટે એક હાથે કચરો વીણવો પડતો હતો, એમની સામે જ્યારે ભોજનની થાળી પીરસાઈ ત્યારે તેઓ એને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે આજે એમના જીવનમાં કોઈ તહેવાર આવ્યો હોય. રોટલો તો પેટ ભરી દે છે, પણ કોઈ પ્રેમથી પીરસે ત્યારે વર્ષોથી ખાલી પડેલું મન પણ થોડું ભરાઈ જાય. છેલ્લા કેટલાય સમયથી દાદા રોડના કિનારે સૂતા રહેતા, પણ આજે જ્યારે ભરપેટ જમીને તેમને આરામદાયક બેડ પર શાંતિથી આરામ કરતા જોયા ત્યારે લાગ્યું કે કદાચ દુનિયામાં સૌથી ધનિક એ નથી જેની પાસે સૌથી વધુ હોય. ધનિક તો એ છે જેના કારણે કોઈ થાકેલો માણસ નિરાંતે ઊંઘી શકે. જો આપણે કોઈ નિરાધારનો આધાર ના બની શકીએ તો પછી આપણા હોવા અને ન હોવામાં ફરક જ શું?